અમરેલી જિલ્લામાં પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પ્રથમ વરસાદે જ બાંધકામની ગુણવત્તાની પોલ ખોલી દીધી છે. રાજુલા તાલુકાના ચારનાળા નજીક આવેલા બ્રિજ પર સીસી રોડમાં મોટી તિરાડો પડી ગઈ છે, જ્યારે અનેક સ્થળોએ રોડ ફાટી જતા નબળી કામગીરીના દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા દિવસો પહેલા જ આ સ્થળે સમારકામ કરીને તિરાડો અને ખાડાઓ પૂરવામાં આવ્યા હતા, પરંતુ પ્રથમ વરસાદ પડતા જ તે જ જગ્યાએ ફરીથી રોડ તૂટી જતા સમારકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થાય છે. સતત ભારે વાહન વ્યવહાર ધરાવતા આ નેશનલ હાઈવે પર આવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય પણ વ્યાપી રહ્યો છે. વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની, સમગ્ર કામની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની તેમજ હાઈવેનું ગુણવત્તાસભર અને કાયમી ધોરણે સમારકામ કરવાની માંગ ઉઠાવી છે. હું અત્યારે રાજુલાથી નાગેશ્રી બાજુ જાઉં છું અને જેમ કે આપ જોઈ રહ્યા છો કે આ આપણે ભાવનગર સોમનાથ હાઈવે છે, જે કરોડોના ખર્ચે સીસી રોડ બનાવેલો છે, બરાબર. અને હાલ તમે એની અત્યારે આપણે એક જ ચોમાસું થયું એની રોડની હાલત તમે જુઓ કે એની અંદર કેવડી મસ્ત મોટો તિરાડો પડી ગયેલી છે, બરાબર. એટલી નબળી ગુણવત્તાનું કાર્ય કરેલું છે, જેના ઉપર ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ. જોવું જોઈએ કે ભાઈ આ જે પણ સરકારી અધિકારી છે, જે પણ કોન્ટ્રાક્ટર છે, બરાબર છે, એમની ફરજ જોવી જોઈએ એમને કે આ એટલું બધું ખરાબ કાર્ય કઈ રીતે થયેલું છે, બરાબર. અમારું એક જાહેર જનતા તરીકે એટલું નિવેદન છે સરકાર. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.